નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો અત્યારે આપણે જૂનાગઢમાં છીએ ને અત્યારે જો તમે લાઈવ જોઈ રહ્યા છો, જે અત્યારે આપણે એક ડુંગરની વચ્ચે આ રસ્તો આવેલો છે મિત્રો, જે આપણે જટાશંકર મહાદેવનું મંદિર છે મહાદેવનું, ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો। અત્યારે આપણે જે શોર્ટકટ રસ્તો છે એ હજી સુધીમાં કોઈએ જોયો ન હોય, અમુક માણસોએ છે અહીં જોયેલો છે મિત્રો। તો આ રસ્તો છે, આ રસ્તેથી શોર્ટકટ રસ્તેથી છે મહાદેવના મંદિર સુધી જવાય છે, જે જટાશંકર મહાદેવનું મંદિર। તો મિત્રો તમે જોઈ શકો છો, જે આ રસ્તો છે એ શરૂથી અંત સુધી જે આવા મોટા મોટા પથ્થરથી એ રીતના ગુજરીથી જે તમારે જવાનું રહેશે। આજુબાજુ છે ઘમઘોર જંગલ આવેલું છે અને અત્યારે તડકો પણ છે મિત્રો, અને આવા જે તમને મોટા મોટા પથ્થર જોવા મળશે મિત્રો। તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં ઘણા બધા લોકો છે જઈ રહ્યા છે આ શોર્ટકટ રસ્તો અપનાવવા માટે મિત્રો। અહીં આવીને મજાની વાત એ છે કે મિત્રો, જો અહીં આવીને આપણને એમ લાગે કે આપણે એક જંગલમાં મજા કરી રહ્યા છીએ અને રસ્તે ચાલવાની પણ મજા આવે છે મિત્રો, તમને થાક પણ નહીં લાગે। તો જ્યારે તમે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા જાઓ, જો 2500 પગથિયા ચડો, ત્યારે 2000 અથવા 2500 પગથિયા આપણે ચડવી, ત્યારે જે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા જાઓ ત્યારે કેડી આવશે, ત્યાંથી જે વચ્ચે છે આ રસ્તો મિત્રો આવેલો છે, જે અહીંથી જે જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં જવાય છે મિત્રો। તો એમાં કહેવાય છે કે જે અત્યારે આપણે મહાશિવરાત્રિ છે અને ત્યારે ઘણા બધા લોકો જાય છે, જો આડા દિવસે અહીંથી હાલવું નહીં, કારણ કે આડા દિવસે તો અહીં કોઈ માણસો ન હોય એટલા માટે। તો મિત્રો અમે તો ઘણા બધા લોકો છીએ ત્યારે જે જટાશંકર મહાદેવનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો। આમ જોઈએ તો જૂનાગઢમાં એવી કેટલી પ્રાચીન જગ્યાઓ છે જે આપણને ખબર નહીં હોય, એટલી બધી પ્રાચીન જગ્યાઓ છે આ જૂનાગઢમાં આવેલી છે મિત્રો। એમ પણ કહેવામાં આવે છે કે જે જૂનાગઢમાં કેટલી બધી જે જડીબુટ્ટીઓ પણ મિત્રો આવેલી છે, જે અહીંના સાધુ સંતો હોય એમને ખબર હોય છે મિત્રો। અને કેટલાય જે ગુરુઓ મહાસંત પણ જે આપણા જે જૂનાગઢની સંત ભૂમિ ત્યાં થઈ ગયા છે, જૂનાગઢને સંતની ભૂમિ પણ કહેવામાં આવે છે મિત્રો। જૂનાગઢ ડુંગર એ એટલો ખૂબ પ્રાચીન છે મિત્રો ડુંગર, અને ઘણા બધા ઇતિહાસો પણ સંકળાયેલા છે જે જૂનાગઢના ડુંગર સાથે, આપણને ખબર નથી એટલા માટે આપણે ઝાઝું તો ન કહી શકીએ મિત્રો। જટાશંકર મહાદેવનું મંદિર છે એ ખૂબ સુંદર છે, અને ત્યાં મહાદેવ વિરાજમાન છે। જ્યારે મહાશિવરાત્રિ અથવા પરિક્રમા આવો ત્યારે ત્યાં જમવાનું ચાલુ હોય છે મિત્રો આખો દિવસ। તો ત્યાં જલેબી, ફાફડા અને ઘણીક વાર ધાબાના લાડવા છે એવો, અને ગાંઠિયા, દાળ ભાત, શાક, રોટલી એવું ઘણું બધું છે પ્રસાદી રૂપે આપે છે મિત્રો। તો જરૂર એકવાર જાજો અને આવા ખૂબ સુંદર જંગલનો અનુભવ લેજો। અહીં મારો દોસ્ત છે કંઈક જોઈ રહ્યો છે, જે અંદર આવા પથ્થરમાં અમે આવી અને અમને ખૂબ મજા આવી મિત્રો। તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો મિત્રો।